નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। શિનોરથી વડોદરા જિલ્લાના શિનોર ગામે આવેલ ભૂસાફળિયાના નર્મદા નદીના ઘાટે છેલ્લા 80 વર્ષથી ગંગા દશેરા મંડળ દ્વારા દશેરાની મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ શિનોર ગંગા દશેરા મંડળ દ્વારા નર્મદા નદીના તટ પર આવેલા ભૂસાફળિયાના ઘાટેથી 13મા ચુંદડી મનોરથ તેમજ ગંગા દશેરાનો પ્રારંભ કરાયો હતો। આ ધાર્મિક કાર્યક્રમ તારીખ 28/5/2025 થી તારીખ 5/6/2025 સુધી એટલે કે 10 દિવસ સુધી ભારે ઉત્સાહ સાથે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે। આ 10 દિવસ સુધી શ્રદ્ધાળુઓ પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરવાનો લાભ લઈ સંધ્યાકાળે યોજાતી મહાઆરતીનો લઈ શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે। હાલ તો ભૂસાફળિયાના નર્મદા નદીના ઘાટને ડેકોરેશનથી શણગારવામાં આવ્યો છે। કહેવાય છે કે મોક્ષદાયિની ગંગાજીનું સ્વર્ગલોક પરથી પૃથ્વી પર અવતરણ થયું હતું, ત્યારથી જ ગંગા દશેરાનો પર્વ ભારે ધામધૂમથી શ્રદ્ધાળુઓ દ્વારા ઉજવવામાં આવે છે। આ 10 દિવસ સુધી નર્મદા નદીમાં સ્નાન તેમજ વિધિવત રીતે પૂજા અર્ચના દાન પુણ્ય કરવાથી 10 પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે। આવો જાણીએ ભૂદેવ હિમાંશુ શુક્લ શિનોરથી શું કહેવા માંગે છે। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી પર શિનોરથી। नर्मदे हर गंगे हर मां नर्मदा जी નું સ્નાન દાન અભિષેક અને આરતી પૂજાનું પાવન પર્વ એવું શ્રી ગંગા દશહરા કે જે જ્યેષ્ઠ મહિનાના પ્રથમ દિનથી આરોપીને 10 દિન માતાજીનું પૂજન કરવામાં આવે છે। અહીંયા શિનોર તીર્થ ક્ષેત્રમાં દરેક વર્ષના નિયમ મુજબ માં નર્મદાજીનું પૂજન અર્ચન દાન આદિ કર્મ બધું કરવામાં આવે છે। તેનો આજથી પ્રારંભ થઈ ગયો છે અને પ્રારંભિક દિવસે ઘણા બધા દર્શનાર્થીઓએ માતા નર્મદાજીના સ્નાનનો લાભ લીધો છે, આરતીનો લાભ લીધો છે। આવા આવનારા 10 દિવસમાં માતાજીનું પૂજન રોજ થતું રહેશે। નર્મદે હર।